પારડી નગરપાલિકા દ્વારા બજારમાં પ્લાસ્ટિક બેગ ચેકિંગ હાથ ધરાતા ₹23,500નો દંડ વસૂલ કરતા વેપારીઓમાં ફફડાટ। પારડી નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશનના 11 વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા 2025ને સ્વચ્છતા અભિયાન અંતર્ગત સરકારશ્રી દ્વારા શહેરી વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશનું આયોજન તારીખ 12/11/2025થી તારીખ 30/11/2025 સુધી હાથ ધરવાનું થતું હોય, જે મુજબ તારીખ 13/11/2025ના રોજ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નિયમો હેઠળ નગરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ અંતર્ગત 120 માઇક્રોનથી ઓછી જાડાઈ વાળા પ્લાસ્ટિકનું વેચાણ કે વપરાશ કરતા વેપારીઓ, દુકાનદારો, લારી ગલ્લાવાળાઓ સામે દંડની કાર્યવાહી કરવા નગરપાલિકાના પ્રમુખ ચેતન નાયકા, આરોગ્ય ચેરમેન કિરણ પટેલ, કારોબારી અધ્યક્ષ ચેતન ભંડારી અને ચીફ ઓફિસર બીબી ભાવસાર સાહેબ સૂચનો આપતા નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર મેહુલભાઈ પરમાર, ભૂમિ પટેલ, વિજલ લાડ, પંકજ ગરણિયા અને તેમની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરી દુકાનદારો પાસે દંડ વસૂલવામાં આવ્યો, જેમાં કુલ 12 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી કુલ ₹23,500નો દંડ વસૂલવામાં આવ્યો હતો। દુકાનદારોમાં જેને લઈને ફફડાટ ફેલાયો હતો। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।